તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આશા રાખું કે બધાએ મજામાં હશો અને આપણે પણ મજામાં છીએ. અને મિત્રો, આજે શ્રાવણ મહિનાની બીજ છે, શ્રાવણ સુદ બીજ છે અને શુક્રવાર છે. આજે આપણા માટે થોડો ખુશીનો દિવસ છે, કારણ કે આજે ગોગા મહારાજ અને માતા વડેચીની અસીમ કૃપાથી આજે આપણે દુકાનનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ, પાયાનું. બસ હવે આપણે ટૂંક સમયની અંદર ખાતમુહૂર્ત કરવાનું છે અને ખાતમુહૂર્ત પણ અમે પંડિત પાસે જોડાયું, એટલે અમારે નકશુભાઈના હાથે કરવાનું છે નહીં. અને નકશુના હાથે દુકાનનું પણ મુહૂર્ત અને મકાનનું બંનેનું મુહૂર્ત નકશુભાઈના હાથે આવેલું છે. આપણે રેડી એવું કીધું કે શાસ્ત્રીજીએ કે નકશુના હાથે તમે મુહૂર્ત કરાવશો એટલે તમારે બહુ બધું સારું રહેશે. તમે તો કીધું ચલો ભાઈ નકશુભાઈના હાથે આપણે મુહૂર્ત કરી દઈએ. રેડી નકશુ? તો ચલો હવે આપણે હાલ પહેલો ગોગા મહારાજને શ્રીફળ કરી નાખીએ. શ્રીફળ કરી અને આગળની પ્રોસેસ કરીએ મુહૂર્તની. તો આ છે આપણે ગોગા મહારાજ, વડેચી માતા અને નકળંગ ભગવાન. કોઈ બી કાર્ય થતું હોય તો પહેલાં કુળદેવને આપણે આગળ કરવાના અને પછી કોઈ બી કાર્ય કરવાનું, તો તમારું ગમે તેવું કાર્ય હશે સફળ થઈ જશે. તો હવે આપણે ગોગા મહારાજને શ્રીફળ કરીએ. ધૂપ લઈ લઈએ આમાં. તો આપણે ગોગા મહારાજને શ્રીફળ કરી દીધું છે અને હવે આપણે હું તમને મુહૂર્ત કરવાની અંદર શું શું સામગ્રી લીધી એ બતાવી દઉં. જો આપણે આમાં દીવો લઈ લીધો છે અને આમાં કંકુ છે, આ ગોળ ધણા લઈ લીધા છે. હવે નાળા સળી અને જળનો લોટો ભરી દીધો છે અને હવે આપણે જઈએ આપણા પ્લોટ ઉપર. પછી તો આપણે હવે લઈ લીધું છે બધું અને હવે જઈ રહ્યા છીએ મુહૂર્ત કરવા માટે. આપણા ઘરની બાજુમાં જ પ્લોટ છે આપણો, એ જગ્યાએ લગભગ અમે 2 વર્ષ પહેલાં એક વખત દુકાનનું મુહૂર્ત કર્યું હતું, પણ એવા સમય સંજોગ એવા થયા ને કે પછી એનું ના થયું. પણ આ ફેર માતાજી ગોગા મહારાજની કૃપાથી થઈ જશે. હવે લગીર કંકુ જ લે થોડું જ, અને નકશુભાઈ મુહૂર્ત કરે રાખશે પાયાનું. હવે નકશુને ચોટલો કર, નકશુને નાડાસળી બોધી નાડાસળી. ઓહો, નકશુને નાડાસળી બંધાઈ ગઈ છે. હું કને બનાવવાની છે દુકાન અને આ ભાગમાં બનાવવાનું છે પછી આપણે મકાન. નકશુને ચોટલો કરી દે મમ્મી. રેડી 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 જેટલું કશીશ થોડું કરે તો થઈ રહે. આપણે ઉભા રહો, હું અહીંયા કને ગાળી દઉં બરો. શું પેલી ઈટ લાઈ નામાં મૂલ મૂક, ઈટ લાય. એ ધૂળ તો વધો નહીં ભલે રહી. હા એ નહીં. હા હા, ચોટલા કરી દે, બધી ઈટને ચોટલા કરી દે. થાળી પાસે લાવો રે. પોચ પોચ કરવાના હો બધી ઈટુને. હા હા, વ્યવસ્થિત અડાડી અડાડીને કરવાના. હા હા હા, ફેરથી કંકુ વાળી કર. હા હજી કર કંકુ, હજી 2 કર, હવે 1 કર. હા હજી 1 કર બરો. હા હવે હા ચલો. હા હવે આ ઈટને એ તો થઈ ગયું, આ થઈ ગયું, કરી દે. હવે બધી ઈટંગ કરવાના હો. એ ઓગળી આવે હરી ભેગી નહીં. હા અહીંયા ખાલી અહીંયા મેલી હજર લાઈ ના લી તને. ચંપલ કાઢી દે. હા કાઢી દે કાઢી દે કાઢી દે. હા હા પેલી ઈટ લાઈ રે. અંદર અંદર આવતો. હા મેલ દઈ, પગમાં ના આવે. રેડી રેડી રેડી, વાહ વાહ, સરસ સરસ. હા હવે બીજી લે ઈટ. હવે ઓમ મેલવાની, ઊભી હો, ઊભી જ ને, પગના મેલ માથે. હા ઓમ ઓમ ઓમ. હા એમ. હવે બીજી મેલો. જય ગોગા નોમ લઈને મેલતા રહો. હા હા બસ બસ, જો ચી મસ્ત આવી ગઈ. જો રેડી રેડી રેડી. હવે ચોખા બતાવો, ચોખાથી વધાવો વાળો નકશો. હા ચોખા નાખો હવે. ગોળ નાખો, ગોળ ધોણા નાખો. ઈટને નાડાસળી બધવાનું જ ના હોય ને. રેડી રેડી રેડી. વાયરો પડે ને એટલે. તો આપણું મુહૂર્ત થઈ ગયું છે અહીં કને. હવે આ દીવો જેટલી ગીડા જળે છે એટલી ગીડા આમ રાખશું. દીવો જળી રહેશે એટલે આપણે બધી અહીંયા માટીનો એકદમ પાયો કમ્પ્લીટ પૂરી નાખશે. નકશુના હાથે મુહૂર્ત થયું.
નકશુ જેવું મુહૂર્ત કર્યું તમે? બેસ્ટ. હે નકશુ? સરસ. હે નકશુભાઈ બોલતા નહીં કોઈ. તો આપણે મુહૂર્ત કરી નાખ્યું મિત્રો, અને સમય સંજોગ જુઓ કે આપણે જ્યારે ગુગા મહારાજને શ્રીફળ કર્યું ને એટલે બધા એવું કહેશે કે જેટલું નારિયેળ મીઠું તેટલું કામકાજ સક્સેસ થાય. તો આપણે ગુગા મહારાજને શ્રીફળ કર્યું એ પણ બહુ મીઠું નીકળ્યું. અને ગુગા મહારાજની અસીમ કૃપાથી અમે જ્યારે મુહૂર્ત કરતા હતા એટલે અમે અમારી જાતે મુહૂર્ત કરવાના હતા, મહારાજને નતા બોલાય. પણ એટલો માતાજીનો પ્રતાપ કે મહારાજ અહીંયાથી નીકળ્યા અને મહારાજને બે બોલાયા. મહારાજ કીધું આવો આ બાજુ. તે મહારાજ આયા અને મહારાજે બધી વિધિ કરી કરવરાઈ. આ કરો તે ચોખા નાખો, કંકુ નાખો, ગોળ ધાણા દીવો આવી રીતના કરો, આવી રીતના ઈંટોનો મૂકો, અને આપણું મુહૂર્ત મહારાજે બહાર આવીને સક્સેસ થઈ ગયું. મસ્ત સરસ મજાનું. આ બધી ગુગા મહારાજની અને મા વડેચીની અસીમ કૃપા હોય તો જ આ બધું બનતું હોય છે. જય માતાજી, જય વડેચીમાં. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.